હેલો દોસ્તો, નમસ્કાર. આવનારી પરીક્ષા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ ઉપયોગી એવા બંધારણના પ્રશ્નો લઈને આવ્યો છું. તો આ વિડીયોમાં આપણે રિવિઝન કરીશું, તો આ વિડીયો તમે ધ્યાનથી જોજો. પ્રશ્ન 1. ભારતીય બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી? તો 9 ડિસેમ્બર 1946. પ્રશ્ન નંબર 2. બંધારણ સભાના અસ્થાયી પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા? તો તે હતા ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા. પ્રશ્ન નંબર 3. બંધારણ સભાના કાયમી પ્રમુખ તરીકે કોની વરણી થઈ હતી? તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની. બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો તે હતા ડૉક્ટર B.R. આંબેડકર. બંધારણ સભાના બંધારણીય સલાહકાર કોણ હતા? તે હતા સર B.N. રાવ. પ્રશ્ન 4. બંધારણ ઘડવાની પ્રક્રિયામાં કુલ કેટલો સમય લાગ્યો હતો? તો 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ. બંધારણ સભા દ્વારા ભારતીય બંધારણ ક્યારે સ્વીકારવામાં આવ્યું હતું? 26 નવેમ્બર 1949માં. ભારતમાં બંધારણનો અમલ ક્યારથી શરૂ થયો? જવાબ આવશે 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન 9. ભારતનું મૂળ બંધારણ કુલ કેટલા ભાગોમાં વહેંચાયેલું હતું? તો કુલ 22 ભાગોમાં વહેંચાયેલું હતું. પ્રશ્ન નંબર 10. મૂળ બંધારણમાં કુલ કેટલી અનુસૂચિઓ છે? તો પહેલાં 8 અનુસૂચિઓ હતી અને હાલમાં 12 અનુસૂચિ છે. પ્રશ્ન 11. મૂળ બંધારણમાં કુલ કેટલી કલમો હતી? તો મૂળ બંધારણમાં કુલ 395 કલમો હતી. પ્રશ્ન 12. બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ કોણે રજૂ કર્યો હતો? જવાબ આવશે પંડિત જવાહરલાલ નહેરુ. પ્રશ્ન 13. ભારતીય બંધારણના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો ડૉક્ટર B.R. આંબેડકર. પ્રશ્ન નંબર 14. બંધારણ સભાની છેલ્લી બેઠક ક્યારે મળી હતી? તો 24 જાન્યુઆરી 1950. વિશ્વનું સૌથી મોટું અને લેખિત બંધારણ કયા દેશનું છે? તે છે ભારતનું. બંધારણ સભામાં કુલ કેટલી મહિલા સભ્યો હતી? જવાબ આવશે 15. બંધારણ ઘડવા માટે કુલ કેટલા દેશોના બંધારણનો અભ્યાસ કરવામાં આવ્યો હતો? તો આશરે 60 દેશો જેટલો. બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યાં મળી હતી? નવી દિલ્હીના સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં. પ્રશ્ન 19. બંધારણના ઘડતર પાછળ અંદાજે કેટલો ખર્ચ થયો હતો? તો આશરે 64 લાખ રૂપિયા. પ્રશ્ન 20. કયા પ્લાન અંતર્ગત ભારતની બંધારણ સભાની રચના કરવામાં આવી? જવાબ આવશે કેબિનેટ મિશન પ્લાન 1946માં. પ્રશ્ન 21. બંધારણ સભાના ઉપપ્રમુખ કોણ હતા? તે હતા H.C. મુખર્જી અને V.T. કૃષ્ણમાચારી. કયા દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 26 નવેમ્બર. કયા દિવસને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 26 જાન્યુઆરી. પ્રશ્ન 24. બંધારણ સભામાં હૈદરાબાદ રજવાડાના કેટલા પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો? તો જવાબ આવશે 1 પણ નહીં. પ્રશ્ન 25. બંધારણની ખરડા સમિતિમાં કુલ કેટલા સભ્યો હતા? તો ખરડા સમિતિમાં કુલ 7 સભ્યો હતા, અધ્યક્ષ સહિત. પ્રશ્ન 26. પ્રસ્તાવનામાં સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક શબ્દો કયા સુધારા દ્વારા ઉમેરાયા? તો તે સુધારો હતો 42માં બંધારણીય સુધારો 1976. ડૉક્ટર આંબેડકરે કયા આપને બંધારણનો આત્મા અને હૃદય કહ્યો છે?
તો આપણો જવાબ આવશે બંધારણીય ઇલાજનો હક, અનુચ્છેદ 32. પ્રશ્ન 28. પ્રસ્તાવના આમુખનો વિચાર કયા દેશના બંધારણથી લેવામાં આવ્યો છે? તો આપણો જવાબ આવશે અમેરિકા, USA. પ્રશ્ન 29. આમુખની ભાષાનો સ્ત્રોત કયા દેશમાંથી લેવાયો છે? તો જવાબ આવશે ઓસ્ટ્રેલિયા. પ્રશ્ન 30. કયા કેસમાં સર્વોચ્ચ અદાલતે આમુખને બંધારણનું અંગ સ્વીકાર્યું? તો જે કેશવાનંદ ભારતી કેસ હતો 1973માં તેમાં. પ્રશ્ન 31. ભારતીય બંધારણમાં કટોકટી શાસનની જોગવાઈ કયા દેશમાંથી લેવામાં આવી હતી? તો આપણો જવાબ આવશે જર્મની, વાઇમર બંધારણમાંથી. પ્રશ્ન નંબર 32. માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યા છે? આપણો જવાબ આવશે આયર્લેન્ડ. ભારતમાં સંસદીય પ્રણાલી કયા દેશના બંધારણ પર આધારિત છે? તો સંસદીય પ્રણાલી છે બ્રિટન દેશના બંધારણ પર આધારિત છે. પ્રશ્ન 34. મૂળભૂત હકો કયા દેશના બંધારણમાંથી પ્રેરિત છે? તો આપણો જવાબ આવશે અમેરિકા. પ્રશ્ન 35. મૂળભૂત ફરજો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? તો આપણો જવાબ આવશે પૂર્વ સોવિયત સંઘ, USSR, રશિયામાંથી. પ્રશ્ન નંબર 36. બંધારણમાં સુધારાની પ્રક્રિયા કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? આપણો જવાબ આવશે દક્ષિણ આફ્રિકા. પ્રશ્ન 39. પ્રશ્ન નંબર 36. પ્રશ્ન નંબર 37. ન્યાયિક પુનરાવલોકનનો સિદ્ધાંત ક્યાંથી લેવાયો છે? તો આપણો જવાબ આવશે અમેરિકા. પ્રશ્ન 38. કયા અધિનિયમની ભારતીય બંધારણ પર સૌથી વધુ અસર જોવા મળે છે? તો જવાબ આવશે ભારત સરકાર અધિનિયમ 1935. પ્રશ્ન 39. સંઘ અને રાજ્ય વચ્ચે સત્તાની વહેંચણી કયા દેશના મોડેલ પર આધારિત છે? તો જવાબ આવશે કેનેડા. પ્રશ્ન 40. સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના આદર્શો કઈ ક્રાંતિમાંથી લેવામાં આવ્યા છે? તો જવાબ આવશે ફ્રાન્સની ક્રાંતિમાંથી લેવામાં આવે છે. પ્રશ્ન નંબર 41. બંધારણના કયા ભાગમાં સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર વર્ણવેલ છે? તો જવાબ આવશે ભાગ 1, અનુચ્છેદ 1 થી 4માં. પ્રશ્ન નંબર 42. અનુચ્છેદ 1 મુજબ ભારત શું છે? તો અનુચ્છેદ 1 મુજબ ભારત એ રાજ્યોનો સંઘ છે. પ્રશ્ન 43. નવા રાજ્યોની સ્થાપના કે સરહદ બદલવાની સત્તા કોની પાસે છે? તો આપણો જવાબ આવશે સંસદ પાસે. પ્રશ્ન નંબર 44. ભારતમાં નાગરિકતા અંગેની જોગવાઈ બંધારણના કયા ભાગમાં છે? તો નાગરિકતા અંગેની જોગવાઈ ભાગ 2માં છે, અનુચ્છેદ 5 થી 11. પ્રશ્ન 45. ભારતમાં કેવા પ્રકારની નાગરિકતાની જોગવાઈ છે? તો એકલ નાગરિકતાની. પ્રશ્ન નંબર 46. નાગરિકતા અંગે કાયદો બનાવવાની સત્તા કોને છે? તો જવાબ આવશે સંસદની, ગૃહ મંત્રાલય દ્વારા. પ્રશ્ન 47. ભાષાના આધારે રચનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું હતું? તો એ હતું આંધ્રપ્રદેશ. ક્યારે રચાયું હતું? તો 1953માં. પ્રશ્ન 48. રાજ્ય પુનર્ગઠન આયોગ 1953ના અધ્યક્ષ કોણ હતા? તો તે હતા ફજલ અલી. પ્રશ્ન 49. કયા બંધારણીય સુધારા દ્વારા સિક્કિમને ભારતનું પૂર્ણ રાજ્ય બનાવવામાં આવ્યું? તો જવાબ આવશે 26મો સુધારો 1975માં. પ્રશ્ન 50. ભારતમાં કટોકટી
કેટલા પ્રકારની હોઈ શકે? તો ભારતમાં કટોકટી 3 પ્રકારની હોઈ શકે: રાષ્ટ્રીય, બંધારણીય અને નાણાકીય. પ્રશ્ન નંબર 51. રાષ્ટ્રીય કટોકટી કયા અનુચ્છેદ હેઠળ લાદવામાં આવે છે? તો આપણો જવાબ આવશે અનુચ્છેદ 352. પ્રશ્ન 52. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કયા અનુચ્છેદ હેઠળ લાદવામાં આવે છે? તો અનુચ્છેદ 356. પ્રશ્ન 53. નાણાકીય કટોકટી કયા અનુચ્છેદ હેઠળ લાદવામાં આવે છે? તો જવાબ આવશે અનુચ્છેદ 360. પ્રશ્ન નંબર 54. ભારતમાં અત્યાર સુધી કેટલી વાર નાણાકીય કટોકટી લાદવામાં આવી છે? તો ભારતમાં એક પણ વાર નાણાકીય કટોકટી લાદવામાં આવી નથી. પ્રશ્ન 55. બંધારણની 8મી અનુસૂચિ શેના વિશે છે? તો બંધારણમાં 8મી અનુસૂચિ એ માન્ય 22 જે ભાષાઓ છે તેના વિશે છે. પ્રશ્ન 56. મૂળ બંધારણની 8મી અનુસૂચિમાં કેટલી ભાષાઓ હતી? તો 8મી અનુસૂચિઓમાં 14 ભાષાઓ હતી. પ્રશ્ન 57. સિંધી ભાષાને કયા સુધારા દ્વારા 8મી અનુસૂચિમાં ઉમેરવામાં આવી? તો તે હતો 21મો સુધારો 1967માં. પ્રશ્ન નંબર 58. કોંકણી, મણિપુરી અને નેપાળી ભાષાઓ ક્યારે ઉમેરવામાં આવી? તો જે 71મો સુધારો હતો 1992માં તેમાં ભાષાઓ ઉમેરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 59. બોડો, ડોગરી, મૈથિલી અને સંથાલી ભાષાઓ કયા સુધારા દ્વારા ઉમેરાઈ? તો જવાબ આવશે 92મો સુધારો 2003માં. પ્રશ્ન નંબર 60. પક્ષપલટા વિરોધી કાયદો કઈ અનુસૂચિમાં સામેલ છે? તો તે છે 10મી અનુસૂચિ. પ્રશ્ન 61. 10મી અનુસૂચિ કયા બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવી? તો 52મો સુધારો 1985માં. પ્રશ્ન નંબર 62. પ્રથમ બંધારણીય સુધારો 1951 કઈ અનુસૂચિ ઉમેરવા માટે થયો હતો? તો જવાબ આવશે 9મી અનુસૂચિ જમીન સુધારણા માટે. પ્રશ્ન નંબર 63. 11મી અનુસૂચિ શેના સંબંધિત છે? તો 11મી અનુસૂચિ છે એ પંચાયતી રાજ સંબંધિત છે. તેમાં 19 વિષયો દર્શાવેલા છે. પ્રશ્ન 64. 12મી અનુસૂચિ શેના સંબંધિત છે? તો જવાબ આવશે નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ. પ્રશ્ન નંબર 65. બંધારણના કયા ભાગને મેગ્ના કાર્ટા કહેવામાં આવે છે? તો જવાબ આવશે ભાગ 3 મૂળભૂત હકો. પ્રશ્ન નંબર 66. બંધારણમાં સુધારો કરવાની સત્તા સંસદને કયા અનુચ્છેદ હેઠળ મળે છે? તો જવાબ આવશે અનુચ્છેદ 368. પ્રશ્ન નંબર 67. ભારતના પ્રથમ એટર્ની જનરલ કોણ હતા? તો આપણો જવાબ આવશે MC શીતલવાડ. પ્રશ્ન નંબર 68. રાષ્ટ્રપતિ પદની લઘુત્તમ વય મર્યાદા કેટલી છે? આપણો જવાબ આવશે 35 વર્ષ. પ્રશ્ન 69. ભારતીય સેનાના સર્વોચ્ચ સેનાપતિ કોણ હોય છે? તો આપણો જવાબ આવશે રાષ્ટ્રપતિ. પ્રશ્ન 70. લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો લોકસભાના પ્રથમ અધ્યક્ષ હતા ગણેશ વાસુદેવ માવડંકર. પ્રશ્ન 71. મૂળભૂત હકો બંધારણના કયા ભાગમાં છે? મૂળભૂત હકો એ ભાગ 3માં છે, અનુચ્છેદ 12 થી 35. પ્રશ્ન 72. મૂળ બંધારણમાં કેટલા મૂળભૂત હકો આપવામાં આવ્યા હતા? જવાબ આવશે 7.
પ્રશ્ન 73 હાલમાં બંધારણમાં કેટલા મૂળભૂત હકો છે? તો હાલમાં બંધારણમાં 6 મૂળભૂત હકો છે. પ્રશ્ન 74 કયા મૂળભૂત હકને મૂળભૂત હકોની યાદીમાંથી હટાવી દેવાય છે? તો જે મિલકતનો હક હતો તેને હટાવી દેવામાં આવ્યો છે. પ્રશ્ન 75 મિલકતનો હક કયા બંધારણીય સુધારા દ્વારા હટાવવામાં આવ્યો? તો જવાબ આવશે 44નો સુધારો 1978માં. પ્રશ્ન 76 મિલકતનો હક હાલમાં કયા અનુચ્છેદ હેઠળ કાનૂની હક છે? આપણો જવાબ આવશે અનુચ્છેદ 300A. પ્રશ્ન 77 કાયદા સમક્ષ સમાનતાનો હક કયા અનુચ્છેદમાં છે? તો આપણો જવાબ આવશે અનુચ્છેદ 14. પ્રશ્ન નંબર 78 અસ્પૃશ્યતા નિવારણ કયા અનુચ્છેદમાં છે? તો જવાબ આવશે અનુચ્છેદ 17માં. પ્રશ્ન 79 ઇલકાબો અને ખિતાબોની નાબૂદી કયા અનુચ્છેદ અંતર્ગત છે? આપણો જવાબ આવશે અનુચ્છેદ 18માં. પ્રશ્ન 80 વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા કયા અનુચ્છેદમાં છે? તો જવાબ આવશે અનુચ્છેદ 19માં. પ્રશ્ન 81 ગુનાઓ માટે દોષ સિદ્ધિ અંગે રક્ષણ કયા અનુચ્છેદમાં છે? તો જવાબ આવશે અનુચ્છેદ 20માં. પ્રશ્ન 82 જીવન જીવવાનો અને વ્યક્તિગત સ્વાતંત્ર્યનો હક કયો છે? તો તે જવાબ આવશે અનુચ્છેદ 21. પ્રશ્ન 83 શિક્ષણનો મૂળભૂત હક કયા અનુચ્છેદમાં છે? તો શિક્ષણનો મૂળભૂત હક એ અનુચ્છેદ 21A છે. પ્રશ્ન નંબર 84 શિક્ષણનો હક કયા સુધારા દ્વારા ઉમેરાયો? જવાબ આવશે 86મો સુધારો 2002માં. પ્રશ્ન નંબર 85 ધરપકડ અને અટકાયત સામે રક્ષણ કયા અનુચ્છેદમાં છે? તો આપણો જવાબ આવશે અનુચ્છેદ 22માં. પ્રશ્ન 86 મનુષ્ય વ્યાપાર અને ભેટ પ્રથા પર પ્રતિબંધ કયો અનુચ્છેદ મૂકે છે? તો તે અનુચ્છેદ છે 23. પ્રશ્ન 87 બાળમજૂરી પર પ્રતિબંધ કયા અનુચ્છેદ હેઠળ છે? આપણો જવાબ આવશે અનુચ્છેદ 24. પ્રશ્ન 88 ધાર્મિક સ્વતંત્રતાનો હક કયા અનુચ્છેદમાં છે? તો તે છે અનુચ્છેદ 25 થી 28માં. પ્રશ્ન 89 લઘુમતીઓના હિતોનું રક્ષણ કયા અનુચ્છેદમાં છે? તો આપણો જવાબ આવશે અનુચ્છેદ 29. પ્રશ્ન નંબર 90 સર્વોચ્ચ અદાલત મૂળભૂત હકોના રક્ષણ માટે કેટલા પ્રકારની રીટ બહાર પાડી શકે છે? તો આપણો જવાબ આવશે 5 પ્રકારની રીટ બહાર પાડી શકે છે. પ્રશ્ન 91 રાજનીતિના માર્ગદર્શન સિદ્ધાંતો કયા ભાગમાં છે? તો ભાગ 4માં છે. તેમાં અનુચ્છેદ 36 થી લઈને 51 સુધી છે. પ્રશ્ન 92 ગ્રામ પંચાયતની સ્થાપના કયા અનુચ્છેદ અંતર્ગત થાય છે? તો આપણો જવાબ આવશે અનુચ્છેદ 40 અંતર્ગત. પ્રશ્ન 93 સમાન દીવાની કાયદો કયા અનુચ્છેદમાં છે? તો અનુચ્છેદ 44માં. પ્રશ્ન 94 આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? તો જવાબ આવશે અનુચ્છેદ 51માં. પ્રશ્ન 95 મૂળભૂત ફરજો બંધારણના કયા ભાગમાં જોડવામાં આવી છે? તો જવાબ આવશે ભાગ 4A અનુચ્છેદ 51A માં. પ્રશ્ન 96
મૂળભૂત ફરજો કઈ સમિતિની ભલામણથી ઉમેરાઈ હતી? તો જવાબ આવશે સ્વર્ણસિંહ સમિતિ. પ્રશ્ન 97. શરૂઆતમાં 42માં સુધારા દ્વારા કેટલી મૂળભૂત ફરજો ઉમેરાઈ હતી? જવાબ આવશે 10. પ્રશ્ન 98. હાલમાં ભારતીય નાગરિકોની મૂળભૂત ફરજો કેટલી છે? તો હાલની વાત કરીએ તો હાલમાં 11 મૂળભૂત ફરજો છે. પ્રશ્ન 99. 11મી મૂળભૂત ફરજ કયા સુધારા દ્વારા ઉમેરવામાં આવી હતી? તો તે હતો 86મો સુધારો 2002માં. પ્રશ્ન 100. કટોકટી દરમિયાન કયા બે અનુચ્છેદ મોકૂફ રાખી શકાતા નથી? તો તે છે અનુચ્છેદ 20 અને 21. પ્રશ્ન 101. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? તો તે હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. પ્રશ્ન 102. બંધારણના કયા અનુચ્છેદમાં ભારતના રાષ્ટ્રપતિ પદની જોગવાઈ છે? તો તે છે અનુચ્છેદ 52. પ્રશ્ન 103. સંઘની કારોબારીની સત્તા રાષ્ટ્રપતિના હાથમાં હોય છે. પ્રશ્ન 104. રાષ્ટ્રપતિ પર મહાભિયોગ ચલાવવાની પ્રક્રિયા કયા અનુચ્છેદમાં છે? તો આપણો જવાબ આવશે અનુચ્છેદ 61. પ્રશ્ન 105. રાષ્ટ્રપતિ વટહુકમ કયા અનુચ્છેદ હેઠળ બહાર પાડી શકે છે? તો જવાબ આવશે અનુચ્છેદ 123. પ્રશ્ન 106. રાષ્ટ્રપતિ પાસે સમાધાનની સત્તા કયા અનુચ્છેદ હેઠળ છે? તો તે છે અનુચ્છેદ 72. પ્રશ્ન 107. ભારતના ઉપરાષ્ટ્રપતિ પદની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? તો આપણો જવાબ આવશે અનુચ્છેદ 63. પ્રશ્ન 108. રાજ્યસભાના હોદ્દાની રૂએ અધ્યક્ષ કોણ હોય છે? તો જવાબ આવશે ઉપરાષ્ટ્રપતિ. પ્રશ્ન 109. ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા? તો તે હતા ડૉક્ટર એસ રાધાકૃષ્ણન. પ્રશ્ન નંબર 10. સંસદની રચના કયા અનુચ્છેદ હેઠળ થાય છે? તો જવાબ આવશે અનુચ્છેદ 79. પ્રશ્ન નંબર 111. રાજ્યસભાની રચના કયા અનુચ્છેદ હેઠળ થાય છે? તો જવાબ આવશે અનુચ્છેદ 80. પ્રશ્ન નંબર 12. લોકસભાની રચના કયા અનુચ્છેદ હેઠળ થાય છે? તો જવાબ આવશે અનુચ્છેદ 81. પ્રશ્ન 113. રાજ્યસભાના સભ્યોની મુદત કેટલા વર્ષની હોય છે? જવાબ આવશે 6 વર્ષ. પ્રશ્ન 114. લોકસભાના સભ્યોની સામાન્ય મુદત કેટલા વર્ષની હોય છે? જવાબ આવશે 5 વર્ષ. પ્રશ્ન 115. રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોની નિમણૂક થાય છે? જવાબ આવશે 12 સભ્યોની નિમણૂક થાય છે. પ્રશ્ન 116. લોકસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ વય કેટલી હોવી જોઈએ? જવાબ આવશે 25 વર્ષ. પ્રશ્ન 117. રાજ્યસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ વય કેટલી હોવી જોઈએ? તો જવાબ આવશે 30 વર્ષ. પ્રશ્ન નંબર 118. સંસદના બે સત્રો વચ્ચે વધુમાં વધુ કેટલો સમયગાળો હોઈ શકે? જવાબ આવશે 6 મહિના. પ્રશ્ન 119. સંસદની સંયુક્ત બેઠક કોણ બોલાવે છે? જવાબ આવશે રાષ્ટ્રપતિ. અનુચ્છેદ 108 હેઠળ. પ્રશ્ન 120. સંસદની સંયુક્ત બેઠકનું અધ્યક્ષ સ્થાન કોણ સંભાળે છે?
જવાબ આવશે લોકસભાના અધ્યક્ષ, જેને આપણે સ્પીકર કહીએ છીએ. પ્રશ્ન 121. નાણાં વિધેયક કયા ગૃહમાં જ પ્રથમ રજૂ કરી શકાય છે? જવાબ આવશે માત્ર લોકસભામાં. પ્રશ્ન 122. કોઈ ખરડો નાણાં ખરડો છે કે નહીં તે નક્કી કરવાની સત્તા કોની છે? તો જવાબ આવશે લોકસભાના. પ્રશ્ન 123. નાણાં ખરડાની વ્યાખ્યા કયા અનુચ્છેદમાં આપવામાં આવી છે? જવાબ આવશે અનુચ્છેદ 110. પ્રશ્ન 124. બજેટની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? તો જવાબ આવશે અનુચ્છેદ 112. પ્રશ્ન 125. ભારતના વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે? જવાબ આવશે રાષ્ટ્રપતિ, અનુચ્છેદ 75 હેઠળ. પ્રશ્ન 126. મંત્રીમંડળ સામૂહિક રીતે કોની જવાબદાર હોય છે? જવાબ આવશે લોકસભા. પ્રશ્ન 127. ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? તે હતા પંડિત જવાહરલાલ નહેરુ. પ્રશ્ન 128. ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા? જવાબ આવશે સરદાર વલ્લભભાઈ પટેલ. પ્રશ્ન 129. લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવા માટે કેટલા સભ્યોનું સમર્થન જરૂરી છે? હવે જવાબ આવશે ઓછામાં ઓછા 50 સભ્યો. પ્રશ્ન 130. રાજ્યસભાના પ્રથમ નાયબ અધ્યક્ષ કોણ હતા? તો તે હતા એસ.વી. કૃષ્ણમૂર્તિ રાવ. પ્રશ્ન 131. સંસદના કયા ગૃહને કાયમી ગૃહ કહેવામાં આવે છે? તો આપણો જવાબ આવશે રાજ્યસભા. પ્રશ્ન 132. રાજ્યસભાના કેટલા સભ્યો દર 2 વર્ષ નિવૃત્ત થાય છે? તો જવાબ આવશે 1/3 સભ્યો. પ્રશ્ન 133. લોકસભા દરખાસ્ત કરવાની સત્તા કોની પાસે છે? તો તે છે વડાપ્રધાનની સલાહથી રાષ્ટ્રપતિ પાસે. પ્રશ્ન 134. સંસદ સભ્ય પોતાના પદ પરથી રાજીનામું કોને સોંપે છે? જવાબ આવશે જે તે ગૃહના અધ્યક્ષ અથવા તો સભાપતિને. પ્રશ્ન 135. સંસદના કોઈ પણ ગૃહની કાર્યવાહી શરૂ કરવા માટે કોરમ કેટલી હોવી જોઈએ? તો આપણો જવાબ આવશે કુલ સભ્યોના 1/10. પ્રશ્ન 136. સંસદ સભ્યોના વિશેષાધિકાર કયા અનુચ્છેદમાં છે? તો આપણો જવાબ આવશે અનુચ્છેદ 105. પ્રશ્ન 137. ભારતના એટર્ની જનરલની નિમણૂક કયા અનુચ્છેદ હેઠળ થાય છે? તો જવાબ આવશે અનુચ્છેદ 76. પ્રશ્ન 138. એટર્ની જનરલની નિમણૂક કોણ કરે છે? તો જવાબ આવશે રાષ્ટ્રપતિ. પ્રશ્ન 139. દેશના સર્વોચ્ચ કાયદા અધિકારી કોણ ગણાય છે? તો જવાબ આવશે એટર્ની જનરલ. પ્રશ્ન 140. સંસદના સભ્ય ન હોવા છતાં ગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર કોને છે? તો જવાબ આવશે એટર્ની જનરલને. પ્રશ્ન 141. ભારતમાં સર્વોચ્ચ અદાલતની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? તો તે છે અનુચ્છેદ 124. પ્રશ્ન 142. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો તે રાષ્ટ્રપતિ કરે છે. પ્રશ્ન 143. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણૂક વય કેટલી હોય છે? તો આપણો જવાબ આવશે 65 વર્ષ. પ્રશ્ન 144.
ભારતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? તે હતા હરિલાલ જે કાણિયા. પ્રશ્ન 145. સર્વોચ્ચ અદાલત એક અભિલેખ અદાલત છે તે કયો અનુચ્છેદ દર્શાવે છે? તો જવાબ આવશે અનુચ્છેદ 129. પ્રશ્ન 146. રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ હેઠળ સુપ્રીમ કોર્ટની સલાહ લઈ શકે છે? તો જવાબ આવશે અનુચ્છેદ 143. પ્રશ્ન નંબર 147. ભારતના બંધારણના રક્ષક અથવા વાલી કોણ છે? તો આપણો જવાબ આવશે સર્વોચ્ચ અદાલત. પ્રશ્ન 148. રાજ્યના રાજ્યપાલની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? આપણો જવાબ આવશે અનુચ્છેદ 153. પ્રશ્ન 149. રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? તો જવાબ આવશે રાષ્ટ્રપતિ. પ્રશ્ન 150. રાજ્યપાલ પદ માટે લઘુત્તમ વય કેટલી હોવી જોઈએ? તો જવાબ આવશે 3 વર્ષ. પ્રશ્ન 151. રાજ્યપાલને હોદ્દાના શપથ કોણ લેવડાવે છે? તો જવાબ આવશે સંબંધિત રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હોય છે તે શપથ લેવડાવે છે. પ્રશ્ન 152. રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે? તો આપણો જવાબ આવશે રાજ્યપાલ. અનુચ્છેદ 164 હેઠળ. પ્રશ્ન 153. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? તો તે હતા ડૉક્ટર જીવરાજ મહેતા. પ્રશ્ન 154. ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? તો તે હતા મહેદી નવાજ જંગ. પ્રશ્ન 155. રાજ્યના એડવોકેટ જનરલની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? તો તે છે અનુચ્છેદ 165. પ્રશ્ન 156. રાજ્ય વિધાનમંડળની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? તો જવાબ આવશે અનુચ્છેદ 168. પ્રશ્ન 157. વિધાનસભાની રચના કયા અનુચ્છેદ હેઠળ થાય છે? તો આપણો જવાબ આવશે અનુચ્છેદ 170. પ્રશ્ન 158. વિધાન પરિષદની રચના કે નાબૂદી કયા અનુચ્છેદ હેઠળ થાય છે? તો આપણો જવાબ આવશે અનુચ્છેદ 169. પ્રશ્ન નંબર 159. ગુજરાતમાં વિધાન પરિષદ છે? જવાબ આવશે ના. ગુજરાત એક ગૃહી વિધાનમંડળ ધરાવે છે, માત્ર વિધાનસભા. પ્રશ્ન નંબર 160. ગુજરાત વિધાનસભાની કુલ બેઠકો કેટલી છે? તો આપણો જવાબ આવશે 182 બેઠકો. પ્રશ્ન 161. ગુજરાત વિધાનસભા ભવનનું નામ શું છે? જવાબ આવશે વિઠ્ઠલભાઈ પટેલ ભવન. 162. પ્રશ્ન. દરેક રાજ્ય માટે હાઈકોર્ટની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? તો જવાબ આવશે અનુચ્છેદ 214. પ્રશ્ન 163. હાઈકોર્ટના ન્યાયાધીશોની નિવૃત્તિ વય કેટલી હોય છે? તો જવાબ આવશે 62 વર્ષ. પ્રશ્ન 164. ગુજરાત હાઈકોર્ટની સ્થાપના ક્યારે થઈ હતી? તો જવાબ આવશે 1 મે 1960ના રોજ. પ્રશ્ન 165. હાઈકોર્ટ મૂળભૂત હકોના રક્ષણ માટે કયા અનુચ્છેદ હેઠળ રીટ બહાર પાડે છે? તો જવાબ આવશે અનુચ્છેદ 226. પ્રશ્ન 166. ભારતમાં સૌપ્રથમ હાઈકોર્ટની સ્થાપના ક્યાં થઈ હતી? તો જવાબ આવશે કલકત્તા, બોમ્બે અને મદ્રાસમાં. અને ક્યારે કરવામાં આવી હતી? તો 1862માં. પ્રશ્ન નંબર 167. રાજ્યપાલ કયા અનુચ્છેદ હેઠળ વટહુકમ બહાર પાડી શકે છે? તો જવાબ આવશે
અનુચ્છેદ 213. પ્રશ્ન 168. જિલ્લા અદાલતોના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે? તો આપણો જવાબ આવશે હાઈકોર્ટની સલાહથી રાજ્યપાલ. પ્રશ્ન 169. કેન્દ્ર શાસિત પ્રદેશોનું શાસન કોના દ્વારા ચલાવવામાં આવે છે? તો જવાબ આવશે રાષ્ટ્રપતિ દ્વારા. પ્રશ્ન 170. દિલ્હી માટે ખાસ જોગવાઈઓ કયા અનુચ્છેદમાં છે? તો તે છે અનુચ્છેદ 239 AA. પ્રશ્ન 171. ભારતના નિયંત્રણ અને મહાલેખા પરીક્ષક CAGની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? તો જવાબ આવશે અનુચ્છેદ 148. પ્રશ્ન 172. CAGની નિમણૂક કોણ કરે છે? તો આપણો જવાબ આવશે રાષ્ટ્રપતિ. પ્રશ્ન નંબર 173. CAGનો કાર્યકાળ કેટલો હોય છે? તો આપણો જવાબ આવશે 6 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર. પ્રશ્ન 174. જાહેર હિસાબ સમિતિના મિત્ર, દાર્શનિક અને માર્ગદર્શક કોને કહેવાય છે? તો જવાબ આવશે CAGને. પ્રશ્ન 175. નાણાં આયોગની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? તો જવાબ આવશે 280. પ્રશ્ન 176. નાણાં આયોગની નિમણૂક કેટલા વર્ષે થાય છે? આપણો જવાબ આવશે દર 5 વર્ષ. કોના દ્વારા? તો રાષ્ટ્રપતિ દ્વારા. પ્રશ્ન 177. ભારતના પ્રથમ નાણાં આયોગના અધ્યક્ષ કોણ હતા? તો તે હતા KC નિયોગી. પ્રશ્ન 178. ભારતના ચૂંટણી પંચની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? તો જવાબ આવશે અનુચ્છેદ 324. પ્રશ્ન નંબર 179. ભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર કોણ હતા? તો જવાબ આવશે સુકુમાર સેન. પ્રશ્ન 180. મતાધિકારની ઉંમર 21 વર્ષની ઘટાડીને 18 વર્ષ કયા સુધારા દ્વારા કરવામાં આવી? જવાબ આવશે 61મો બંધારણીય સુધારો 1989. પ્રશ્ન 181. સંઘ લોકસેવા આયોગ UPSC અને GPSCની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? તો આપણો જવાબ આવશે અનુચ્છેદ 315. પ્રશ્ન 182. UPSCના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોણ કરે છે? જવાબ આવશે રાષ્ટ્રપતિ. પ્રશ્ન 183. GPSCના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોણ કરે છે? તો આપણો જવાબ આવશે રાજ્યપાલ. પ્રશ્ન 184. સંઘની સત્તાવાર રાજભાષા હિન્દી અને લિપિ દેવનાગરી રહેશે તે કયો અનુચ્છેદ કહે છે? જવાબ આવશે અનુચ્છેદ 343. પ્રશ્ન 186. લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા? તો તે હતા ગણેશ વાસુદેવ માવળંકર. પ્રશ્ન 187. રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કોણ કરે છે? તો જવાબ આવશે રાજ્યની વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યો. પ્રશ્ન નંબર 188. સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક કોણ બોલાવે છે? તો જવાબ આવશે રાષ્ટ્રપતિ અનુચ્છેદ 108 હેઠળ. પ્રશ્ન નંબર 189. સંસદની સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે? તો જવાબ આવશે લોકસભાના અધ્યક્ષ, જેને આપણે સ્પીકર કહીએ છીએ. પ્રશ્ન નંબર 190. કોઈ પણ ખરડો નાણાં ખરડો છે કે નહીં તે નક્કી કોણ કરે છે? તો લોકસભાના અધ્યક્ષ.
પ્રશ્ન 191 રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોની નિમણૂક થાય છે? તો 12 સભ્યોની. કયા કયા ક્ષેત્રમાં? તો કલા, સાહિત્ય, વિજ્ઞાન અને સમાજ સેવા ક્ષેત્રમાંથી. પ્રશ્ન 192 ભારતના રાષ્ટ્રપતિને બંધારણના કયા અનુચ્છેદ હેઠળ મહાભિયોગ દ્વારા હટાવી શકાય છે? જવાબ આવશે અનુચ્છેદ 61. પ્રશ્ન 193 નાણાં ખરડો સૌ પ્રથમ સંસદના કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે? જવાબ આવશે માત્ર લોકસભામાં. પ્રશ્ન 194 રાજ્યસભા નાણાં ખરડાને પોતાની પાસે વધુમાં વધુ કેટલા દિવસ રાખી શકે? જવાબ આવશે 14 દિવસ. પ્રશ્ન 195 લોકસભાની બેઠક માટે કુલ સભ્યોના કેટલા કોરમ હોવા જરૂરી છે? આપણો જવાબ આવશે કુલ સભ્યોના 1/10%. પ્રશ્ન 196 ભારતના પ્રથમ મહિલા લોકસભા અધ્યક્ષ કોણ હતા? તો તે હતા મીરા કુમાર. પ્રશ્ન 197 સંસદના બે સત્રો વચ્ચે વધુમાં વધુ કેટલો સમયગાળો હોઈ શકે? જવાબ આવશે 6 મહિના. પ્રશ્ન 198 રાષ્ટ્રપતિને પદના શપથ કોણ લેવડાવે છે? તો જવાબ આવશે ભારતના જે મુખ્ય ન્યાયાધીશ હોય છે તે. પ્રશ્ન નંબર 199 રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને સંબોધીને આપે છે? તો જવાબ આવશે રાષ્ટ્રપતિને. પ્રશ્ન નંબર 200 બંધારણના કયા અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે છે? તો જવાબ આવશે અનુચ્છેદ 123. પ્રશ્ન નંબર 201 સંસદના કયા ગૃહને કાયમી ગૃહ કહેવામાં આવે છે? જવાબ આવશે રાજ્યસભા. પ્રશ્ન 202 રાજ્યસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ? તો જવાબ આવશે 30 વર્ષ. પ્રશ્ન નંબર 203 લોકસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ? તો આપણો જવાબ આવશે 25 વર્ષ. પ્રશ્ન 204 લોકસભાના સભ્યોની મુદત કેટલા વર્ષની હોય છે? તો જવાબ આવશે 6 વર્ષ. દર 2 વર્ષે 1/3 સભ્ય નિવૃત્ત થાય છે. પ્રશ્ન નંબર 205 લોકસભાની સામાન્ય મુદત કેટલા વર્ષની હોય છે? જવાબ આવશે 5 વર્ષ. પ્રશ્ન નંબર 206 ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના ક્યારે થઈ હતી? તો જવાબ આવશે 28 જાન્યુઆરી 1950. પ્રશ્ન 207 સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિવૃત્તિ વય કેટલી હોય છે? તો જવાબ આવશે 65 વર્ષ. પ્રશ્ન 208 હાઈકોર્ટના ન્યાયાધીશોની નિવૃત્તિ વય કેટલી હોય છે? તો જવાબ આવશે 62 વર્ષ. પ્રશ્ન 209 ભારતના મૂળભૂત અધિકારોના રક્ષણ કોણ છે? જવાબ આવશે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ. પ્રશ્ન 210 સુપ્રીમ કોર્ટ કયા અનુચ્છેદ હેઠળ રીટ જાહેર કરી શકે છે? તો જવાબ આવશે અનુચ્છેદ 32 હેઠળ, જે બંધારણીય ઇલાજોનો અધિકાર છે. પ્રશ્ન 211 હાઈકોર્ટ કયા અનુચ્છેદ હેઠળ રીટ જાહેર કરી શકે છે? તો જવાબ આવશે અનુચ્છેદ 226. પ્રશ્ન 212 ભારતમાં અત્યાર સુધીમાં કેટલી વાર નાણાકીય કટોકટી લાદવામાં આવી છે? તો જવાબ આવશે એક પણ વાર નહીં. પ્રશ્ન 213 રાષ્ટ્રીય કટોકટી બંધારણના કયા અનુચ્છેદ હેઠળ લાદવામાં આવે છે? તો જવાબ આવશે અનુચ્છેદ 352. પ્રશ્ન નંબર 214 રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન કયા અનુચ્છેદ હેઠળ લાદવામાં આવે છે? તો આપણો જવાબ આવશે અનુચ્છેદ 356. પ્રશ્ન નંબર 215
નાણાકીય કટોકટી કયા અનુચ્છેદ હેઠળ જાહેર કરવામાં આવે છે? તો જવાબ આવશે અનુચ્છેદ 360. પ્રશ્ન 216. ભારતમાં પ્રથમ રાષ્ટ્રીય કટોકટી ક્યારે જાહેર કરવામાં આવી હતી? તો જવાબ આવશે 1962માં, જ્યારે ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થયું હતું પહેલી વાર. પ્રશ્ન 217. આંતરિક અશાંતિના કારણે ભારતમાં ક્યારે કટોકટી લાદવામાં આવી હતી? જવાબ આવશે 1975માં, ઇન્દિરા ગાંધીના શાસનકાળમાં. પ્રશ્ન 218. લક્ષદ્વીપ કઈ હાઈકોર્ટના અધિકાર ક્ષેત્ર હેઠળ આવે છે? તો જવાબ આવશે કેરળ હાઈકોર્ટ. પ્રશ્ન 219. આંદામાન અને નિકોબાર ટાપુઓ કઈ હાઈકોર્ટ હેઠળ આવે છે? તો આપણો જવાબ આવશે કલકત્તા હાઈકોર્ટ. પ્રશ્ન નંબર 220. બંધારણનું અર્થઘટન કરવાની આખરી સત્તા કોની પાસે છે? તો જવાબ આવશે સર્વોચ્ચ અદાલત. પ્રશ્ન 221. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે? તો આપણો જવાબ આવશે રાષ્ટ્રપતિ. પ્રશ્ન 222. ગૃહાદેશીય ન્યાયક્ષેત્રના જનક કોને માનવામાં આવે છે? તો જવાબ આવશે જસ્ટિસ P.N. ભગવતીને. પ્રશ્ન 223. સ્વતંત્ર ભારતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ CJI કોણ હતા? તો જવાબ આવશે હરિલાલ જે કણિયા, જેઓ ગુજરાતના હતા. પ્રશ્ન નંબર 224. બે કે તેથી વધુ રાજ્યો માટે એક જ હાઈકોર્ટ હોઈ શકે, આ જોગવાઈ કયા સુધારા દ્વારા થઈ? તો જવાબ આવશે 7મો બંધારણીય સુધારો 1956. પ્રશ્ન નંબર 225. બંધારણના કયા અનુચ્છેદને ડૉક્ટર આંબેડકરે બંધારણનો આત્મા અને હૃદય કહ્યો છે? તો જવાબ આવશે અનુચ્છેદ 32. પ્રશ્ન 226. રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે? તો જવાબ આવશે રાજ્યપાલ. પ્રશ્ન નંબર 229. રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? તો આપણો જવાબ આવશે રાષ્ટ્રપતિ. પ્રશ્ન નંબર 228. મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે? તો આપણો જવાબ આવશે રાજ્યપાલ. પ્રશ્ન નંબર 229. રાજ્યપાલ બનવા માટે લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ? તો જવાબ આવશે 35 વર્ષ. પ્રશ્ન નંબર 230. ગુજરાતમાં વિધાનસભાની કુલ કેટલી બેઠકો છે? તો જવાબ આવશે 182 બેઠકો. પ્રશ્ન 231. ગુજરાતમાં લોકસભાની કેટલી બેઠકો છે? તો જવાબ આવશે 26 બેઠકો. પ્રશ્ન 232. ગુજરાતમાં રાજ્યસભાની કેટલી બેઠકો છે? જવાબ આવશે 11 બેઠકો. પ્રશ્ન નંબર 233. ભારતમાં પંચાયતી રાજની સ્થાપના કયા બંધારણીય સુધારા દ્વારા થઈ હતી? જવાબ આવશે 73મો બંધારણીય સુધારો 1992માં. પ્રશ્ન નંબર 234. શહેરી સ્થાનિક સ્વરાજ્ય કયા સુધારા સાથે જોડાયેલ છે? તો આપણો જવાબ આવશે 74મો બંધારણીય સુધારો 1992. પ્રશ્ન નંબર 235. ભારતમાં પંચાયતી રાજની શરૂઆત કયા રાજ્યમાંથી થઈ હતી? તો જવાબ આવશે રાજસ્થાનના નાગોર જિલ્લામાં 2 ઓક્ટોબર 1959ના રોજ. પ્રશ્ન નંબર 236. ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારથી થયો? આપણો જવાબ આવશે 1 એપ્રિલ 1963 બળવંતરાય મહેતા સમિતિની ભલામણથી.
પ્રશ્ન નંબર 239, પંચાયતોની ચૂંટણી કરાવવાની જવાબદારી કોની છે? તો જવાબ આવશે રાજ્ય ચૂંટણી પંચની. પ્રશ્ન નંબર 238, બંધારણની કઈ અનુસૂચિ પંચાયતી રાજના વિષયો સાથે સંબંધિત છે? તો જવાબ આવશે 11મી અનુસૂચિ. અને 11મી અનુસૂચિમાં 29 વિષયો છે. પ્રશ્ન નંબર 239, બંધારણીય સુધારાની પ્રક્રિયા કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવે છે? તો જવાબ આવશે અનુચ્છેદ 368. પ્રશ્ન નંબર 240, બંધારણીય સુધારાની જોગવાઈ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી? તો આપણો જવાબ આવશે દક્ષિણ આફ્રિકા. પ્રશ્ન 241, ભારતના પ્રથમ કાયદા મંત્રી કોણ હતા? તો તે હતા ડૉક્ટર B.R. આંબેડકર. પ્રશ્ન 242, એટર્ની જનરલની નિમણૂક કયા અનુચ્છેદ હેઠળ થાય છે? તો જવાબ આવશે અનુચ્છેદ 76. તેઓ ભારતના પ્રથમ કાયદા અધિકારી છે. પ્રશ્ન 243, રાજ્યના મુખ્ય કાયદા અધિકારી કોણ હોય છે? તો જવાબ આવશે એડવોકેટ જનરલ. અનુચ્છેદ 165. પ્રશ્ન નંબર 244, CAGની નિમણૂક બંધારણના કયા અનુચ્છેદ હેઠળ થાય છે? તો આપણો જવાબ આવશે અનુચ્છેદ 148. પ્રશ્ન નંબર 245, કેન્દ્રીય ચૂંટણી પંચની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? આપણો જવાબ આવશે અનુચ્છેદ 324માં. પ્રશ્ન નંબર 246, UPSCની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? તો આપણો જવાબ આવશે અનુચ્છેદ 315. પ્રશ્ન નંબર 247, ભારતમાં GST કયા બંધારણીય સુધારા અધિનિયમ દ્વારા લાગુ કરાયો? તો આપણો જવાબ આવશે 101મો બંધારણીય સુધારો 2016માં. પ્રશ્ન નંબર 248, બંધારણના કયા અનુચ્છેદ હેઠળ હિન્દીને ભારતની સત્તાવાર રાજભાષાનો દરજ્જો મળે છે? તો આપણો જવાબ આવશે અનુચ્છેદ 343. પ્રશ્ન નંબર 249, મિલકતનો અધિકાર હાલમાં કેવો અધિકાર છે? તો આપણો જવાબ આવશે કાનૂની અધિકાર છે. અને કયા અનુચ્છેદમાં? તો અનુચ્છેદ 300A હેઠળ. પ્રશ્ન નંબર 250, બંધારણ સભાના બંધારણીય સલાહકાર કોણ હતા? તો આપણો જવાબ આવશે B.N. રાવ, બેનેગલ નરસિંહ રાવ. પ્રશ્ન નંબર 251, રાષ્ટ્રપતિ પદની લાયકાત માટે લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ? જવાબ આવશે 35 વર્ષ. પ્રશ્ન નંબર 252, બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત રાષ્ટ્રપતિ પર મહાભિયોગ ચલાવી શકાય છે? આપણો જવાબ આવશે અનુચ્છેદ 61. પ્રશ્ન નંબર 253, સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક કોણ બોલાવે છે? જવાબ આવશે રાષ્ટ્રપતિ. પ્રશ્ન નંબર 254, સંસદની સંયુક્ત બેઠકનું અધ્યક્ષ સ્થાન કોણ સંભાળે છે? જવાબ આવશે લોકસભાના અધ્યક્ષ. પ્રશ્ન નંબર 255, લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા? તે હતા ગણેશ વાસુદેવ માવલંકર. પ્રશ્ન નંબર 256, રાજ્યના રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? તો તે જવાબ આવશે રાષ્ટ્રપતિ. પ્રશ્ન નંબર 257, કોઈ વિધેયક નાણાં વિધેયક છે કે નહીં તે નક્કી કોણ કરે છે? જવાબ આવશે લોકસભાના અધ્યક્ષ. પ્રશ્ન નંબર 258, નાણાં વિધેયક બંધારણના કયા અનુચ્છેદ હેઠળ આવે છે? હવે જવાબ આવશે અનુચ્છેદ 110. પ્રશ્ન નંબર 259, રાજ્યપાલની પદના શપથ કોણ લેવડાવે છે?
આપણો જવાબ આવશે સંબંધિત રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ. પ્રશ્ન નંબર 260. ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા? તો તે હતા પ્રતિભા દેવી શ્રીપાલટી. પ્રશ્ન નંબર 261. સંસદના બે સત્રો વચ્ચે વધુમાં વધુ કેટલો સમયગાળો હોઈ શકે? જવાબ આવશે 6 મહિના. પ્રશ્ન નંબર 262. રાજ્યસભાના સભ્યોની ટર્મ મુદત કેટલા વર્ષની હોય છે? તો તે છે 6 વર્ષ. પ્રશ્ન નંબર 263. રાજ્યસભાના કેટલા સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે? તો જવાબ આવશે 1/3 સભ્યો. પ્રશ્ન નંબર 264. લોકસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ? જવાબ આવશે 25 વર્ષ. પ્રશ્ન 265. રાજ્યસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ? જવાબ આવશે 30 વર્ષ. પ્રશ્ન નંબર 266. લોકસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલા એંગ્લો ઇન્ડિયન સભ્યોની નિમણૂક થઈ હતી, જે હવે રદ કરાઈ છે? તો આપણો જવાબ આવશે 2 સભ્યો. પ્રશ્ન નંબર 269. રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવે છે? તો જવાબ આવશે 12 સભ્યો. કલા, સાહિત્ય, વિજ્ઞાન વગેરે ક્ષેત્રના આધારે. પ્રશ્ન નંબર 268. બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે છે? તો અનુચ્છેદ 123. પ્રશ્ન 269. રાજ્યપાલ કયા અનુચ્છેદ અંતર્ગત વટહુકમ બહાર પાડી શકે છે? તો જવાબ આવશે અનુચ્છેદ 213. પ્રશ્ન નંબર 270. કેન્દ્ર સરકારના સર્વોચ્ચ કાયદાકીય અધિકારી કોણ હોય છે? જવાબ આવશે એટર્ની જનરલ. પ્રશ્ન નંબર 271. એટર્ની જનરલની નિમણૂક બંધારણના કયા અનુચ્છેદ હેઠળ થાય છે? જવાબ આવશે અનુચ્છેદ 76. પ્રશ્ન નંબર 272. રાજ્ય સરકારના મુખ્ય કાયદાકીય અધિકારી કોણ હોય છે? જવાબ આવશે એડવોકેટ જનરલ. પ્રશ્ન નંબર 273. એડવોકેટ જનરલની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? જવાબ આવશે અનુચ્છેદ 165માં. પ્રશ્ન નંબર 274. સંસદ સભ્ય ન હોવા છતાં સંસદની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર કોને છે? જવાબ આવશે એટર્ની જનરલને. પ્રશ્ન નંબર 275. ભારતના નિયંત્રણ અને મહાલેખા પરીક્ષક CAG ની નિમણૂક કયા અનુચ્છેદ હેઠળ થાય છે? તો જવાબ આવશે અનુચ્છેદ 148. પ્રશ્ન નંબર 276. CAGની મુદત કેટલા વર્ષની હોય છે? તો આપણો જવાબ આવશે 6 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર, જે વહેલા હોય તે. પ્રશ્ન નંબર 277. ભારતના પ્રથમ એટર્ની જનરલ કોણ હતા? તો તે હતા MC શીતલવાડ. પ્રશ્ન 278. સંસદના કયા ગૃહને ઉપલું ગૃહ કહેવામાં આવે છે? જવાબ આવશે રાજ્યસભા. પ્રશ્ન નંબર 279. સંસદના કયા ગૃહને કાયમી ગૃહ કહે છે? આપણો જવાબ આવશે રાજ્યસભા. તેનું ક્યારેય સંપૂર્ણ વિસર્જન થતું નથી. પ્રશ્ન નંબર 280. લોકસભાની વધુમાં વધુ સભ્ય સંખ્યા કેટલી હોય છે? તો જવાબ આવશે 552. પ્રશ્ન નંબર 281. ભારતના સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના કયા અનુચ્છેદ હેઠળ થઈ છે? તો આપણો જવાબ આવશે અનુચ્છેદ 124. પ્રશ્ન નંબર 282. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિવૃત્તિ વય કેટલી હોય છે? તો આપણો જવાબ આવશે
65 વર્ષ। પ્રશ્ન નંબર 283 હાઈકોર્ટના ન્યાયાધીશોની નિવૃત્તિ વય કેટલી હોય છે? જવાબ આવશે 62 વર્ષ। પ્રશ્ન નંબર 284 બંધારણનો કયો અનુચ્છેદ સુપ્રીમ કોર્ટને કોર્ટ ઓફ રેકોર્ડનો દરજ્જો આપે છે? તો જવાબ આવશે અનુચ્છેદ 129। પ્રશ્ન નંબર 285 મૂળભૂત અધિકારોના રક્ષણ માટે સુપ્રીમ કોર્ટ કયા અનુચ્છેદ હેઠળ રીટ બહાર પાડે છે? તો જવાબ આવશે અનુચ્છેદ 32। પ્રશ્ન નંબર 286 હાઈકોર્ટ કયા અનુચ્છેદ અંતર્ગત રીટ બહાર પાડી શકે છે? જવાબ આવશે અનુચ્છેદ 226। પ્રશ્ન નંબર 287 ભારતમાં સર્વોચ્ચ અદાલતના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ કોણ હતા? જવાબ આવશે હરિલાલ જે કણિયા। પ્રશ્ન નંબર 288 ભારતમાં રાષ્ટ્રીય કટોકટીની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? તો આપણો જવાબ આવશે અનુચ્છેદ 352। પ્રશ્ન નંબર 289 રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કયા અનુચ્છેદ હેઠળ લાદવામાં આવે છે? જવાબ આવશે અનુચ્છેદ 356। પ્રશ્ન નંબર 290 નાણાકીય કટોકટીની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? જવાબ આવશે અનુચ્છેદ 360માં। પ્રશ્ન નંબર 291 ભારતમાં અત્યાર સુધી કેટલી વાર નાણાકીય કટોકટી લાદવામાં આવી છે? જવાબ આવશે એક પણ વાર નહીં। પ્રશ્ન નંબર 292 ભારતમાં પ્રથમ રાષ્ટ્રીય કટોકટી ક્યારે લાદવામાં આવી હતી? તો જવાબ આવશે 1962માં ભારત ચીન યુદ્ધ સમયે। પ્રશ્ન નંબર 293 આંતરરાષ્ટ્રીય અશાંતિને કારણે ભારતમાં ક્યારે કટોકટી લાદવામાં આવી હતી? તો જવાબ આવશે 1975માં જ્યારે ઇન્દિરા ગાંધીના સમયમાં। પ્રશ્ન નંબર 294 કટોકટી દરમિયાન કયા મૂળભૂત અધિકારો સ્થગિત કરી શકાતા નથી? તો અનુચ્છેદ 20 અને 21 જીવન જીવવાનો અધિકાર। પ્રશ્ન નંબર 295 ભારતમાં સુધારો કરવાની પ્રક્રિયા કયા અનુચ્છેદમાં દર્શાવેલી છે? તો જવાબ આવશે અનુચ્છેદ 368। પ્રશ્ન નંબર 296 બંધારણ સુધારાની પ્રક્રિયા કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી હતી? તો જવાબ આવશે દક્ષિણ આફ્રિકા। પ્રશ્ન નંબર 297 કયા બંધારણીય સુધારાને મિની બંધારણ કહેવામાં આવે છે? જવાબ આવશે 42મો બંધારણીય સુધારો 1976ને મિની બંધારણીય દિવસ કહેવામાં આવે છે। પ્રશ્ન નંબર 298 42ના સુધારા દ્વારા આમુખમાં કયા શબ્દો ઉમેરવામાં આવ્યા હતા? જવાબ આવશે સમાજવાદી, બિનસાંપ્રદાયિકતા અને અખંડિતતા। પ્રશ્ન નંબર 299 મિલકતનો અધિકાર કયા સુધારા દ્વારા મૂળભૂત અધિકારોમાંથી હટાવવામાં આવ્યો? જવાબ આવશે 44મો બંધારણીય સુધારો 1978માં। પ્રશ્ન નંબર 300 મિલકતનો અધિકાર હાલમાં કેવો અધિકાર છે અને તે કયા અનુચ્છેદમાં છે? તો મિલકતનો અધિકાર કાનૂની અધિકાર છે અને તે અનુચ્છેદ 300A છે। પ્રશ્ન નંબર 301 મતદાન કરવાની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કયા સુધારા દ્વારા કરવામાં આવી? તો જવાબ આવશે 61મો બંધારણીય સુધારો 1989માં। પ્રશ્ન નંબર 302 દિલ્હીને રાષ્ટ્રીય રાજધાનીનો દરજ્જો કયા સુધારા દ્વારા મળ્યો? જવાબ આવશે 69મો બંધારણીય સુધારો।
પ્રશ્ન નંબર 303 પંચાયતી રાજને બંધારણીય દરજ્જો કયા સુધારા દ્વારા આપવામાં આવ્યો? જવાબ આવશે 73મો બંધારણીય સુધારો 1992. પ્રશ્ન નંબર 304 નગરપાલિકાઓને બંધારણીય દરજ્જો કયા સુધારા દ્વારા મળ્યો? તો જવાબ આવશે 74મો બંધારણીય સુધારો. પ્રશ્ન 305 શિક્ષણનો અધિકાર RT કયા બંધારણીય સુધારા દ્વારા ઉમેરાયો? જવાબ આવશે 86મો બંધારણીય સુધારો 2002માં. પ્રશ્ન 306 GST કયા બંધારણીય સુધારા દ્વારા લાગુ કરવામાં આવ્યો હતો? તો જવાબ આવશે 101મો બંધારણીય સુધારો. પ્રશ્ન નંબર 307 પંચાયતી રાજની જોગવાઈ બંધારણના કયા ભાગમાં છે? જવાબ આવશે ભાગ 9માં. પ્રશ્ન 308 પંચાયતી રાજ સંસ્થાઓ માટે કઈ અનુસૂચિ ઉમેરવામાં આવી? તો આપણો જવાબ આવશે 11મી અનુસૂચિ. પ્રશ્ન 309 નગરપાલિકાઓ માટે કઈ અનુસૂચિ ઉમેરવામાં આવી? જવાબ આવશે 12મી અનુસૂચિ, જેમાં 18 વિષયો છે. પ્રશ્ન 310 ભારતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજની ભલામણ કઈ સમિતિએ કરી હતી? જવાબ આવશે બળવંતરાય મહેતા સમિતિ. ભારતના પંચાયતી રાજની શરૂઆત સૌપ્રથમ કયા રાજ્યમાં થઈ હતી? જવાબ આવશે રાજસ્થાન નાગોર જિલ્લામાં 2 ઓક્ટોબર 1959. પ્રશ્ન 312 ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારથી થયો? જવાબ આવશે 1 એપ્રિલ 1963માં. પ્રશ્ન નંબર 313 ગુજરાતમાં પંચાયતી રાજ કાયદો કરવા માટે કઈ સમિતિની રચના થઈ હતી? તો જવાબ આવશે રસિકલાલ પરીખ સમિતિ. પ્રશ્ન નંબર 314 ચૂંટણી પંચની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? તો જવાબ આવશે અનુચ્છેદ 324. પ્રશ્ન નંબર 315 ભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર કોણ હતા? તે હતા સુકુમાર સેન. પ્રશ્ન નંબર 316 સંઘ લોક સેવા આયોગ UPSC અને GPSCની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? જવાબ આવશે અનુચ્છેદ 315. પ્રશ્ન નંબર 317 UPSCના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોણ કરે છે? જવાબ આવશે પ્રશ્ન નંબર 318 UPSCના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? જવાબ આવશે રાજ્યપાલ. પ્રશ્ન નંબર 319 નાણાં આયોગની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? જવાબ આવશે અનુચ્છેદ 280. પ્રશ્ન નંબર 320 નાણાં આયોગની નિમણૂક કેટલા વર્ષ માટે થાય છે? આપણો જવાબ આવશે 5 વર્ષ માટે. કોના દ્વારા? તો રાષ્ટ્રપતિ દ્વારા. પ્રશ્ન નંબર 321 ભારતના પ્રથમ નાણાં આયોગના અધ્યક્ષ કોણ હતા? જવાબ આવશે KC નિયો. પ્રશ્ન નંબર 322 બંધારણના કયા અનુચ્છેદમાં હિન્દી ભાષાને સત્તાવાર ભાષા તરીકે પ્રોત્સાહન આપવાની વાત છે? જવાબ આવશે અનુચ્છેદ 343. પ્રશ્ન નંબર 323 બંધારણ માન્ય 22 ભાષાઓનો ઉલ્લેખ કઈ અનુસૂચિમાં છે? તો સાચો જવાબ આવશે 8મી અનુસૂચિ. પ્રશ્ન નંબર 324 શરૂઆતમાં 8મી અનુસૂચિમાં કેટલી ભાષાઓ હતી? જવાબ આવશે 14 ભાષાઓ. પ્રશ્ન નંબર 325 સિંધી ભાષાને કયા સુધારા દ્વારા 8મી અનુસૂચિમાં ઉમેરવામાં આવી? આપણો જવાબ આવશે 21મો બંધારણીય સુધારો 1967માં. પ્રશ્ન નંબર 326 બંધારણના કયા ભાગમાં રાજભાષાની જોગવાઈ છે? પ્રશ્ન નંબર 327 આંતરરાજ્ય પરિષદની સ્થાપના કયા અનુચ્છેદ હેઠળ થાય છે? તો આપણો જવાબ આવશે અનુચ્છેદ 263.
પ્રશ્ન નંબર 328 ભારત સરકારનું જાહેર હિસાબ ભંડોળ કયા અનુચ્છેદ હેઠળ આવે છે? તો જવાબ આવશે અનુચ્છેદ 266. પ્રશ્ન નંબર 329 ભારતનું આકસ્મિક ભંડોળ કયા અનુચ્છેદ હેઠળ છે? તો જવાબ આવશે અનુચ્છેદ 269. પ્રશ્ન નંબર 330 નીતિ આયોગની સ્થાપના ક્યારે થઈ? જવાબ આવશે 1 જાન્યુઆરી 2015. પ્રશ્ન નંબર 331 નીતિ આયોગના હોદ્દાની રૂએ અધ્યક્ષ કોણ હોય છે? જવાબ આવશે વડાપ્રધાન. પ્રશ્ન નંબર 332 રાષ્ટ્રીય વિકાસ પરિષદ NDCની સ્થાપના ક્યારે થઈ હતી? તો આપણો જવાબ આવશે 6 ઓગસ્ટ 1952. પ્રશ્ન નંબર 333 લોકપાલ અને લોકાયુક્ત શબ્દ સૌ પ્રથમ કોણે આપ્યો હતો? જવાબ આવશે ડૉક્ટર L.M. સિંઘવીએ. પ્રશ્ન નંબર 334 ભારતના પ્રથમ લોકપાલ કોણ બન્યા હતા? તો જવાબ આવશે પિનાકિન ચંદ્ર ઘોષ. પ્રશ્ન નંબર 335 કેન્દ્રીય તકેદારી આયોગની સ્થાપના કઈ સમિતિની ભલામણથી થઈ હતી? તો જવાબ આવશે સંથાનમ સમિતિ 1964. પ્રશ્ન નંબર 336 પછાત વર્ગો માટેના રાષ્ટ્રીય આયોગની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? તો આપણો જવાબ આવશે અનુચ્છેદ 338 પ્રશ્ન નંબર 339 અનુસૂચિત જાતિ SC માટેના રાષ્ટ્રીય આયોગની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? તો જવાબ આવશે અનુચ્છેદ 338. પ્રશ્ન નંબર 338 અનુસૂચિત જનજાતિ ST માટેના રાષ્ટ્રીય આયોગની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? જવાબ આવશે અનુચ્છેદ 338A. પ્રશ્ન નંબર 339 બંધારણના કયા અનુચ્છેદમાં જાહેર રોજગારીની બાબતોમાં તકની સમાનતા આપવામાં આવી છે? જવાબ આવશે અનુચ્છેદ 16. પ્રશ્ન નંબર 340 માહિતીનો અધિકાર કાયદો ક્યારથી અમલમાં આવ્યો? તો જવાબ આવશે 12 ઓક્ટોબર 2005. પ્રશ્ન નંબર 341 સંસદના ગૃહમાં પ્રશ્નકાળ પછીના સમયને શું કહે છે? તો જવાબ આવશે શૂન્યકાળ. પ્રશ્ન નંબર 342 શૂન્યકાળનો સમયગાળો કયો હોય છે? તો આપણો જવાબ આવશે બપોરે 12 થી 1 વાગ્યા સુધીનો. પ્રશ્ન નંબર 343 કાસ્ટિંગ વોટ આપવાનો અધિકાર કોને છે? તો જવાબ આવશે લોકસભાના સ્પીકરને. પ્રશ્ન નંબર 344 કોઈપણ ગૃહના સભ્ય બન્યા વગર કોઈ વ્યક્તિ કેટલા સમય સુધી મંત્રી રહી શકે? તો જવાબ આવશે વધુમાં વધુ 6 મહિના સુધી. પ્રશ્ન નંબર 345 સંસદના કોઈપણ ગૃહની કાર્યવાહી ચલાવવા માટે જરૂરી કોરમ કેટલી છે? તો જવાબ આવશે કુલ સભ્યોના 1/10 ભાગ. પ્રશ્ન નંબર 346 ક્ષેત્રીય પરિષદોના અધ્યક્ષ કોણ હોય છે? જવાબ આવશે કેન્દ્રીય ગૃહમંત્રી. પ્રશ્ન નંબર 347 લોકસભાના વિસર્જનની સત્તા કોની પાસે છે? તો જવાબ આવશે રાષ્ટ્રપતિ પાસે. પ્રશ્ન નંબર 348 સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને પદ પરથી હટાવવાની પ્રક્રિયાને શું કહે છે? જવાબ આવશે મહાભિયોગ જેવી પ્રક્રિયા. પ્રશ્ન નંબર 349
ભારતના બંધારણનું અર્થઘટન કરવાની આખરી સત્તા કોની પાસે છે? તો જવાબ આવશે સુપ્રીમ કોર્ટ, સર્વોચ્ચ અદાલત પાસે. પ્રશ્ન નંબર 350. ભારતીય બંધારણના કયા ભાગને બંધારણનો આત્મા કહેવામાં આવે છે? તો જવાબ આવશે આમુખને. જ્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે અનુચ્છેદ 32ને બંધારણનો આત્મા કહ્યો છે. પ્રશ્ન નંબર 351. કયા બંધારણીય સુધારા દ્વારા શિક્ષણના અધિકારને મૂળભૂત અધિકાર બનાવવામાં આવ્યો? તો જવાબ આવશે 86મો બંધારણીય સુધારો 2002માં. પ્રશ્ન નંબર 352. બંધારણના કયા ભાગમાં સુધારાની પ્રક્રિયા વર્ણવવામાં આવી છે? તો જવાબ આવશે ભાગ 20, કલમ 368 મુજબ. પ્રશ્ન નંબર 353. મિલકતના અધિકારને કયા સુધારા દ્વારા મૂળભૂત અધિકારોમાંથી હટાવવામાં આવ્યો? તો જવાબ આવશે 44મો બંધારણીય સુધારો 1978માં. પ્રશ્ન નંબર 354. કયા સુધારાને લઘુ બંધારણ તરીકે ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે 42મો બંધારણીય સુધારો 1976માં. પ્રશ્ન નંબર 355. ભારતમાં પંચાયતી રાજને કયા સુધારા દ્વારા બંધારણીય દરજ્જો મળ્યો? તો જવાબ આવશે 73મો બંધારણીય સુધારો 1992. પ્રશ્ન નંબર 356. નગરપાલિકાઓને કયા સુધારા દ્વારા બંધારણીય માન્યતા આપવામાં આવી? જવાબ આવશે 74મો બંધારણીય સુધારો 1992. પ્રશ્ન નંબર 357. બંધારણમાં 61માં સુધારા દ્વારા મતદાનની ઉંમર 21થી ઘટાડીને કેટલી કરાઈ? જવાબ આવશે 18 વર્ષ. પ્રશ્ન નંબર 358. દિલ્હીને રાષ્ટ્રીય રાજધાનીનો દરજ્જો કયા સુધારા દ્વારા મળ્યો? તો આપણો જવાબ આવશે 69મો બંધારણીય સુધારો. પ્રશ્ન નંબર 359. પક્ષપલટા વિરોધી કાયદો કઈ અનુસૂચિમાં રાખેલ છે? તો જવાબ આવશે 10મી અનુસૂચિમાં. પ્રશ્ન નંબર 360. પક્ષપલટા વિરોધી જોગવાઈ કયા બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવી? જવાબ આવશે 52મો બંધારણીય સુધારો 1985માં. પ્રશ્ન નંબર 361. ભારતીય બંધારણમાં પ્રથમ સુધારો ક્યારે કરવામાં આવ્યો હતો? તો આપણો જવાબ આવશે વર્ષ 1951માં. પ્રશ્ન નંબર 362. કલમ 370 કયા રાજ્ય સાથે સંબંધિત હતી, જેને 2019માં હટાવવામાં આવી? જવાબ આવશે જમ્મુ અને કાશ્મીર. પ્રશ્ન નંબર 363. બંધારણની કઈ કલમ અંતર્ગત દેશમાં નાણાકીય કટોકટી જાહેર થઈ શકે? તો જવાબ આવશે કલમ 360 અંતર્ગત. પ્રશ્ન નંબર 364. ભારતમાં અત્યાર સુધી કેટલી વાર નાણાકીય કટોકટી લાગુ કરવામાં આવી છે? જવાબ આવશે એક પણ વાર નહીં. પ્રશ્ન નંબર 365. બંધારણની કઈ કલમ હિન્દી ભાષાને પ્રોત્સાહન આપવા સાથે જોડાયેલી છે? તો જવાબ આવશે કલમ 351. પ્રશ્ન નંબર 366. કઈ કલમ રાષ્ટ્રપતિને વિદેશી રાજ્યો સાથે સંધિ કરવાની સત્તા આપે છે? જવાબ આવશે કલમ 73 અને કલમ 253. પ્રશ્ન નંબર 369. બંધારણના કયા ભાગમાં કટોકટી સંબંધિત જોગવાઈઓ છે? તો જવાબ આવશે ભાગ 18માં. પ્રશ્ન નંબર 368. બંધારણીય સુધારા માટેનું બિલ સૌપ્રથમ ક્યાં રજૂ કરી શકાય છે? તો જવાબ આવશે સંસદના કોઈ પણ ગૃહમાં, લોકસભા અથવા રાજ્યસભા. પ્રશ્ન નંબર 369.
કયા બંધારણીય સુધારા દ્વારા સિંધી ભાષાને 8મી અનુસૂચિમાં ઉમેરવામાં આવી? જવાબ આવશે 21મો બંધારણીય સુધારો 1969માં 67માં સોરી. પ્રશ્ન નંબર 370. કોંકણી, મણિપુરી અને નેપાળી ભાષાઓ કયા સુધારા દ્વારા ઉમેરાઈ? તો જવાબ આવશે 71મો બંધારણીય સુધારો 1992માં. પ્રશ્ન નંબર 371. બોડો, ડોગરી, મૈથિલી અને સંતાલી ભાષાઓ કયા સુધારાથી ઉમેરાઈ? તો જવાબ આવશે 92મો બંધારણીય સુધારો 2003માં. પ્રશ્ન નંબર 372. લોકસભાની બેઠકો 525થી વધારીને 545 કયા સુધારા દ્વારા કરાઈ? જવાબ આવશે 31મો બંધારણીય સુધારો 1973માં. પ્રશ્ન નંબર 373. બંધારણમાં આર્થિક રીતે નબળા વર્ગો EWS માટે 10% અનામત કયા સુધારાથી મળી? તો જવાબ આવશે 103મો બંધારણીય સુધારો 2019ની સાલમાં. પ્રશ્ન નંબર 374. GST કયા બંધારણીય સુધારા અંતર્ગત લાગુ કરાયો? જવાબ આવશે 101મો બંધારણીય સુધારો 2016માં. પ્રશ્ન નંબર 375. પછાત વર્ગો માટેના રાષ્ટ્રીય આયોગને કયા સુધારાથી બંધારણીય દરજ્જો મળ્યો? જવાબ આવશે 102મો બંધારણીય સુધારો 2018ની સાલમાં. પ્રશ્ન નંબર 376. ભારતીય ચૂંટણી આયોગની સ્થાપના બંધારણની કઈ કલમ હેઠળ થઈ છે? તો જવાબ આવશે કલમ 324. પ્રશ્ન નંબર 377. મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કોણ કરે છે? તો જવાબ આવશે ભારતના રાષ્ટ્રપતિ. પ્રશ્ન નંબર 378. મુખ્ય ચૂંટણી કમિશનરનો કાર્યકાળ કેટલો હોય છે? તો જવાબ આવશે 6 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર, જે વહેલું હોય તે. પ્રશ્ન નંબર 379. ભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર કોણ હતા? આ જવાબ આવશે સુકુમાર સેન. પ્રશ્ન નંબર 380. રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 25 જાન્યુઆરી. પ્રશ્ન નંબર 381. બંધારણની કઈ અનુસૂચિમાં સત્તાવાર માન્ય ભાષાઓની યાદી છે? તો જવાબ આવશે 8મી અનુસૂચિમાં. પ્રશ્ન નંબર 382. હાલમાં 8મી અનુસૂચિમાં કુલ કેટલી ભાષાઓ માન્ય છે? તો જવાબ આવશે 22 ભાષાઓ. પ્રશ્ન નંબર 383. સંઘની સત્તાવાર રાજભાષા દેવનાગરી લિપિમાં હિન્દી રહેશે, આ કઈ કલમમાં છે? તો જવાબ આવશે કલમ 343માં. પ્રશ્ન નંબર 384. લોકસભામાં અનુસૂચિત જાતિ SC અને જનજાતિ ST માટે અનામત બેઠકો કઈ કલમ હેઠળ છે? તો જવાબ આવશે કલમ 330. પ્રશ્ન નંબર 385. એંગ્લો ઇન્ડિયન સમુદાયના પ્રતિનિધિત્વની જોગવાઈ કયા સુધારા દ્વારા નાબૂદ કરાઈ? જવાબ આવશે 104મો બંધારણીય સુધારો 2020ની સાલમાં. પ્રશ્ન નંબર 386. અલ્પસંખ્યકોના હિતોનું રક્ષણ બંધારણની કઈ કલમમાં છે? તો આપણો જવાબ આવશે કલમ 29. પ્રશ્ન નંબર 387. પછાત વર્ગોની સ્થિતિની તપાસ માટે આયોગની નિમણૂક કઈ કલમ હેઠળ થાય છે? તો જવાબ આવશે કલમ 340. પ્રશ્ન નંબર 388. ભારતના પ્રથમ પછાત વર્ગ આયોગના અધ્યક્ષ કોણ હતા? તો જવાબ આવશે કાકા સાહેબ કાલેલકર.
પ્રશ્ન નંબર 389 દ્વિતીય પછાત વર્ગ આયોગ કયા નામે ઓળખાય છે? તો જવાબ આવશે મંડલ કમિશન, બીપી મંડલ. પ્રશ્ન નંબર 390 આંતરરાજ્ય પરિષદની સ્થાપના કઈ કલમ હેઠળ થાય છે? તો જવાબ આવશે કલમ 263. પ્રશ્ન નંબર 291 જાહેર સેવા 391 જાહેર સેવા આયોગ અને રાજ્ય સેવા આયોગની જોગવાઈ કઈ કલમમાં છે? તો જવાબ આવશે કલમ 315. પ્રશ્ન નંબર 392 યુપીએસસીના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોણ કરે છે? જવાબ આવશે ભારતના રાષ્ટ્રપતિ. પ્રશ્ન નંબર 393 રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? તો જવાબ આવશે સંબંધિત રાજ્યના રાજ્યપાલ. પ્રશ્ન નંબર 394 સંયુક્ત જાહેર સેવા આયોગના સભ્યોની નિમણૂક કોણ કરે છે? તો જવાબ આવશે રાષ્ટ્રપતિ. પ્રશ્ન નંબર 395 વહીવટી ટ્રિબ્યુનલની જોગવાઈ કઈ કલમમાં છે? તો સાચો જવાબ આવશે કલમ 323A. પ્રશ્ન નંબર 396 ભારતીય બંધારણમાં વહીવટી ટ્રિબ્યુનલનો ભાગ ક્યારે ઉમેરાયો? તો જવાબ આવશે 42માં સુધારા ભાગ 14A. પ્રશ્ન નંબર 397 રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ NCSC કઈ કલમ હેઠળ કાર્ય કરે છે? તો જવાબ આવશે કલમ 338. પ્રશ્ન નંબર 398 રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ NCST કઈ કલમ અંતર્ગત છે? તો આપણો જવાબ આવશે કલમ 338A. પ્રશ્ન નંબર 399 બંધારણની કઈ કલમ જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી હંગામી જોગવાઈ હતી? તો જવાબ આવશે કલમ 370. પ્રશ્ન 400 કઈ કલમ નાગાલેન્ડ રાજ્ય માટે વિશેષ જોગવાઈઓ ધરાવે છે? તો જવાબ આવશે કલમ 371A. પ્રશ્ન નંબર 401 પંચાયતોની ચૂંટણી કરાવવાનો નિર્ણય કોણ લે છે? જવાબ આવશે રાજ્ય સરકાર. પ્રશ્ન 402 પંચાયતી રાજ સંસ્થાઓની મુદત સામાન્ય રીતે કેટલા વર્ષની હોય છે? તો જવાબ આવશે 5 વર્ષ. પ્રશ્ન નંબર 403 જો પંચાયત ભંગ થાય તો કેટલા સમયમાં ચૂંટણી કરાવવી ફરજિયાત છે? આપણો સાચો જવાબ આવશે 6 મહિનાની અંદર. પ્રશ્ન નંબર 404 પંચાયતોમાં મહિલાઓ માટે કેટલી બેઠકો અનામત રાખવાની બંધારણની જોગવાઈ છે? તો જવાબ આવશે ઓછામાં ઓછી 1/3 33% બેઠકો. પ્રશ્ન નંબર 405 ગુજરાતમાં પંચાયતી રાજમાં મહિલાઓ માટે કેટલી અનામત છે? તો જવાબ આવશે 50% અનામત. પ્રશ્ન નંબર 406 પંચાયતોના નાણાકીય સ્થિતિની સમીક્ષા માટે રાજ્ય નાણાં આયોગ કઈ કલમ હેઠળ બને છે? તો જવાબ આવશે કલમ 243I. પ્રશ્ન નંબર 407 રાજ્ય ચૂંટણી આયોગની જોગવાઈ કઈ કલમમાં છે? તો જવાબ આવશે કલમ 243K. પ્રશ્ન નંબર 408 બંધારણની 11મી અનુસૂચિમાં પંચાયતોને કાર્ય કરવા માટે કેટલા વિષયો સોંપાયા છે? જવાબ આવશે 29 વિષયો. પ્રશ્ન નંબર 409 12મી અનુસૂચિત અંતર્ગત નગરપાલિકાઓને કેટલા વિષયો સોંપવામાં આવે છે? તો જવાબ આવશે 18 વિષયો. પ્રશ્ન નંબર 410
પંચાયતી રાજની ત્રિસ્તરીય પ્રણાલીની ભલામણ કઈ સમિતિએ કરી હતી? તો જવાબ આવશે બળવંતરાય મહેતા સમિતિ 1957માં. પ્રશ્ન નંબર 411 પંચાયતી રાજની દ્વિસ્તરીય પ્રણાલીની ભલામણ કઈ સમિતિએ કરી હતી? તો જવાબ આવશે અશોક મહેતા સમિતિ 1977માં. પ્રશ્ન નંબર 412 ભારતમાં આધુનિક સ્થાનિક સ્વરાજ્યના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો જવાબ આવશે લોર્ડ રિપન. પ્રશ્ન નંબર 413 ગ્રામ સભાની વ્યાખ્યા બંધારણની કઈ કલમમાં આપવામાં આવી છે? જવાબ આવશે કલમ 243 એમાં. પ્રશ્ન નંબર 414 બંધારણની કઈ કલમ સરકારી મંડળીઓ સાથે સંબંધિત છે? જવાબ આવશે કલમ 243 થી 243 સુધી ભાગ 9માં બીમાં. પ્રશ્ન નંબર 415 અદાલતો દ્વારા સંસદની કાર્યવાહીની તપાસ કરવા પર પ્રતિબંધ કઈ કલમ હેઠળ છે? તો જવાબ આવશે કલમ 122. પ્રશ્ન નંબર 16 સર્વોચ્ચ અદાલત પોતાની ન્યાયિક સમીક્ષાની સત્તા કઈ કલમથી મેળવે છે? તો જવાબ આવશે મુખ્યત્વે કલમ 13 અને 132. પ્રશ્ન નંબર 417 સંસદ સભ્યોના વિશેષાધિકારીઓ બંધારણની કઈ કલમમાં દર્શાવેલા છે? તો આપણો જવાબ આવશે કલમ 105માં. પ્રશ્ન નંબર 418 વિધાનમંડળના સભ્યોના વિશેષાધિકારી કઈ કલમમાં છે? આપણો જવાબ આવશે કલમ 194માં. પ્રશ્ન નંબર 419 રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને કઈ કલમ હેઠળ કાનૂની કાર્યવાહી સામે રક્ષણ મળેલું છે? તો જવાબ આવશે કલમ 361. પ્રશ્ન નંબર 420 લોકપાલ અને લોકાયુક્ત શબ્દ ભારતમાં કોણે આપ્યો હતો? જવાબ આવશે ડૉક્ટર LM સિંઘવીએ. પ્રશ્ન નંબર 421 ભારત સરકારના પ્રથમ કાયદા અધિકારી કોણ ગણાય છે? જવાબ આવશે એટર્ની જનરલ. પ્રશ્ન નંબર 422 રાજ્ય સરકારના મુખ્ય કાયદા અધિકારી કોણ ગણાય છે? જવાબ આવશે એડવોકેટ જનરલ. પ્રશ્ન નંબર 423 દિલ્હી માટે વિશેષ જોગવાઈઓ બંધારણની કઈ કલમમાં છે? જવાબ આવશે કલમ 239 AA. પ્રશ્ન નંબર 424 કેન્દ્ર શાસિત પ્રદેશોનો વહીવટ કોના દ્વારા થાય છે? તો આપણો જવાબ આવશે રાષ્ટ્રપતિ દ્વારા. તેમના દ્વારા નિમાયેલા વહીવટદાર લેફ્ટનન્ટ ગવર્નર મારફતે થાય છે. પ્રશ્ન નંબર 425 બંધારણ સભાની છેલ્લી બેઠક ક્યારે મળી હતી? જવાબ આવશે 24 જાન્યુઆરી 1950. પ્રશ્ન 426 પ્રશ્ન નંબર 427 બંધારણની કઈ કલમ હેઠળ સુપ્રીમ કોર્ટ ઓફ રેકોર્ડ તરીકે કામ કરે છે? તો જવાબ આવશે કલમ 129. પ્રશ્ન 428 હાઈકોર્ટ કઈ કલમ હેઠળ કોર્ટ ઓફ રેકોર્ડ ગણાય છે? તો જવાબ આવશે કલમ 215. પ્રશ્ન 429 ભારતીય બંધારણમાં લોકશાહીનું કયું સ્વરૂપ સ્વીકારવામાં આવ્યું છે? જવાબ આવશે સંસદીય લોકશાહી. પ્રશ્ન 430 બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ કોણે રજૂ કર્યો હતો? તો જવાબ આવશે જવાહરલાલ નહેરુ.
પ્રશ્ન 431 ઉદ્દેશ્ય પ્રસ્તાવ ક્યારે રજૂ કરવામાં આવ્યો હતો? જવાબ આવશે 13 ડિસેમ્બર 1946. પ્રશ્ન 432 બંધારણ સભાએ ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર ક્યારે કર્યો? તો જવાબ આવશે 22 જાન્યુઆરી 1947. પ્રશ્ન 433 બંધારણના આમુખમાં સાર્વભૌમ સમાજવાદી બિન સાંપ્રદાયિક લોકશાહી પ્રજાસત્તાક શબ્દો ક્યારે પૂરા થયા? તો જવાબ આવશે 42માં સુધારા દ્વારા 1976. પ્રશ્ન નંબર 434 બંધારણના આમુખમાં અત્યાર સુધી કેટલી વાર સુધારો કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે માત્ર એક વાર. ક્યારે? 1976માં. પ્રશ્ન નંબર 435 કયા કેસમાં સુપ્રીમ કોર્ટ આમુખને બંધારણનું મૂળભૂત અંગ માન્યું? તો જવાબ આવશે કેશવાનંદ ભારતી કેસ 1973માં. પ્રશ્ન નંબર 436 કયા કેસમાં સુપ્રીમ કોર્ટ ચુકાદો આપ્યો કે સંસદ મૂળભૂત માળખામાં ફેરફાર ન કરી શકે? તો જવાબ આવશે કેશવાનંદ ભારતી કેસ. પ્રશ્ન નંબર 437 ભારતીય બંધારણનો સ્વીકાર ક્યારે થયો હતો? તો જવાબ આવશે 26 નવેમ્બર 1949. પ્રશ્ન નંબર 438 દર વર્ષ બંધારણ દિવસ ક્યારે ઉજવાય છે? તો જવાબ આવશે 26 નવેમ્બર. પ્રશ્ન નંબર 439 ભારતમાં પ્રથમ સામાન્ય ચૂંટણીઓ ક્યારે યોજાઈ હતી? તો જવાબ આવશે વર્ષ 1951 અને 52માં. પ્રશ્ન નંબર 440 સંસદના બે સત્રો વચ્ચે વધુમાં વધુ કેટલો સમયગાળો હોઈ શકે? તો જવાબ આવશે 6 મહિના. પ્રશ્ન નંબર 441 લોકસભાના સ્પીકર પોતાનું રાજીનામું કોને સોંપે છે? તો જવાબ આવશે લોકસભાના ડેપ્યુટી સ્પીકરને, નાયબ અધ્યક્ષને. પ્રશ્ન નંબર 442 રાજ્યસભાના ઉપસભાપતિ પોતાનું રાજીનામું કોને આપે છે? આ જવાબ આવશે સભાપતિને. પ્રશ્ન નંબર 443 કોઈપણ ગૃહનો સભ્ય ન હોવા છતાં મંત્રી પદ પર કેટલો સમય રહી શકાય? તો જવાબ આવશે વધુમાં વધુ 6 મહિના. પ્રશ્ન નંબર 444 રાષ્ટ્રપતિની સજા માફ કરવાની સત્તા કઈ કલમ હેઠળ છે? તો જવાબ આવશે કલમ 72. પ્રશ્ન નંબર 445 રાજ્યપાલની સજા માફ કરવાની સત્તા કઈ કલમ હેઠળ છે? તો જવાબ આવશે કલમ 161. પ્રશ્ન નંબર 446 કઈ કલમ હેઠળ રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલત પાસેથી સલાહ માંગી શકે છે? તો જવાબ આવશે કલમ 143. પ્રશ્ન નંબર 447 કેન્દ્ર અને રાજ્ય વચ્ચે વિવાદ થાય તો તે સુપ્રીમ કોર્ટના કયા અધિકાર ક્ષેત્રમાં આવે છે? જવાબ આવશે મૂળભૂત અધિકાર ક્ષેત્ર કલમ 131. પ્રશ્ન નંબર 448 બંધારણની કઈ કલમ અંતર્ગત અસ્પૃશ્યતા નિવારણની જોગવાઈ છે? તો જવાબ આવશે કલમ 17. પ્રશ્ન નંબર 449 બિરુદોની નાબૂદી બંધારણની કઈ કલમમાં છે? તો જવાબ આવશે કલમ 18માં. પ્રશ્ન નંબર 450 ભારતીય બંધારણ સભાના હસ્તાક્ષર કરાયેલા મૂળ દસ્તાવેજો ક્યાં રાખવામાં આવ્યા છે? તો જવાબ આવશે સંસદ ભવનની લાઇબ્રેરીમાં હિલિયમ ભરેલા ખાસ બોક્સમાં. પ્રશ્ન નંબર 451 ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ નાણાકીય કટોકટી જાહેર થઈ શકે છે?
તો આપણો જવાબ આવશે અનુચ્છેદ 360માં। પ્રશ્ન નંબર 452, ભારતમાં અત્યાર સુધી કેટલી વાર નાણાકીય કટોકટી લાદવામાં આવી છે? જવાબ આવશે એક પણ વાર નહીં। પ્રશ્ન નંબર 453, બંધારણના કયા ભાગમાં સુધારાની પ્રક્રિયા વર્ણવવામાં આવી છે? તો જવાબ આવશે ભાગ 20માં, અનુચ્છેદ 368 મુજબ। પ્રશ્ન નંબર 454, ભારતીય બંધારણમાં બંધારણીય સુધારાની પ્રક્રિયા કયા દેશમાંથી લેવામાં આવી છે? તો જવાબ આવશે દક્ષિણ આફ્રિકા। પ્રશ્ન નંબર 455, જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કઈ કલમ વર્ષ 2019માં નાબૂદ કરવામાં આવી? તો જવાબ આવશે અનુચ્છેદ 370। પ્રશ્ન નંબર 456, ભારતીય બંધારણની 8મી અનુસૂચિમાં હાલમાં કેટલી માન્ય ભાષાઓ છે? જવાબ આવશે 22 ભાષાઓ। પ્રશ્ન નંબર 457, મૂળ બંધારણની 8મી અનુસૂચિમાં શરૂઆતમાં કેટલી ભાષાઓ હતી? તો શરૂઆતમાં 14 ભાષાઓ હતી। પ્રશ્ન નંબર 458, સિંધી ભાષાને કયા બંધારણ સુધારા દ્વારા 8મી અનુસૂચિમાં ઉમેરવામાં આવી? તો જવાબ આવશે 21મો સુધારો 1967માં। પ્રશ્ન નંબર 459, બોડો, ડોગરી, મૈથિલી અને સંથાલી ભાષાઓ કયા સુધારા દ્વારા ઉમેરાઈ? તો જવાબ આવશે 92મો સુધારો 2003માં। પ્રશ્ન નંબર 360, બંધારણની કઈ અનુસૂચિ પક્ષાંતર વિરોધી કાનૂન સાથે સંબંધિત છે? તો જવાબ આવશે 10મી અનુસૂચિ। પ્રશ્ન નંબર 361, 10મી અનુસૂચિ કયા બંધારણીય સુધારા દ્વારા જોડવામાં આવી હતી? તો જવાબ આવશે 52મો સુધારો 1985માં। પ્રશ્ન નંબર 462, પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણીય દરજ્જો કયા સુધારા દ્વારા મળ્યો? તો જવાબ આવશે 73મો સુધારો 1992માં। પ્રશ્ન નંબર 463, 73મા બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં કઈ અનુસૂચિ ઉમેરવામાં આવી? તો જવાબ આવશે 11મી અનુસૂચિ। પ્રશ્ન નંબર 464, બંધારણની 11મી અનુસૂચિમાં પંચાયતો માટે કેટલા વિષયો સોંપવામાં આવ્યા છે? તો જવાબ આવશે 29 વિષયો। પ્રશ્ન 465, નગરપાલિકાઓને બંધારણીય દરજ્જો કયા સુધારા દ્વારા આપવામાં આવ્યો? જવાબ આવશે 74મો સુધારો 1992માં। પ્રશ્ન નંબર 466, 74મા સુધારા દ્વારા બંધારણમાં કઈ નવી અનુસૂચિ ઉમેરાઈ? તો જવાબ આવશે 12મી અનુસૂચિ। પ્રશ્ન 467, શાસનની સત્તાઓનું વિભાજન કેન્દ્ર, રાજ્ય અને સંયુક્ત યાદી કઈ અનુસૂચિમાં છે? તો જવાબ આવશે 7મી અનુસૂચિ। પ્રશ્ન નંબર 468, વર્તમાનમાં કેન્દ્ર યાદીમાં કેટલા વિષયો છે? જવાબ આવશે 100 વિષયો, મૂળ 97। પ્રશ્ન નંબર 469, વર્તમાનમાં રાજ્ય યાદીમાં કેટલા વિષયો સામેલ છે? તો આપણો સાચો જવાબ આવશે 61 વિષયો અને મૂળ હતા 66। પ્રશ્ન નંબર 470, વર્તમાનમાં સંયુક્ત યાદીમાં કેટલા વિષયો છે? જવાબ આવશે 52 વિષયો। પ્રશ્ન નંબર 471, શિક્ષણ એ કઈ યાદીનો વિષય છે? તો જવાબ આવશે સંયુક્ત યાદીનો। પ્રશ્ન નંબર 472, સંરક્ષણ, વિદેશી બાબતો અને રેલવે કઈ યાદીના વિષયો છે?
તો જવાબ આવશે કેન્દ્ર યાદીના. પ્રશ્ન નંબર 473 પોલીસ અને જેલ પ્રશાસન કઈ યાદી હેઠળ આવે છે? તો આપણો જવાબ આવશે રાજ્ય યાદી ઉપર. પ્રશ્ન નંબર 474 ભારતમાં રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ કોણ હોય છે? તો આપણો જવાબ આવશે વડાપ્રધાન. પ્રશ્ન નંબર 475 બંધારણ સભાના કાયમી અધ્યક્ષ કોણ હતા? તે હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. પ્રશ્ન નંબર 476 બંધારણ સભાના અસ્થાયી અધ્યક્ષ તરીકે કોની વરણી થઈ હતી? જવાબ આવશે ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા. પ્રશ્ન નંબર 477 બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી? તો જવાબ આવશે 9 ડિસેમ્બર 1946માં. પ્રશ્ન નંબર 478 બંધારણ ઘડવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો તે હતા ડૉક્ટર BR આંબેડકર. પ્રશ્ન નંબર 479 બંધારણ સભાના બંધારણીય સલાહકાર કોણ હતા? તે હતા BN રાવ, બેનેગલ નરસિંહ રાવ. પ્રશ્ન નંબર 480 ભારતીય બંધારણ ક્યારે સ્વીકારવામાં આવ્યું હતું? જવાબ આવશે 26 નવેમ્બર 1949માં. પ્રશ્ન નંબર 481 દર વર્ષ બંધારણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 26 નવેમ્બર. પ્રશ્ન નંબર 482 ભારતીય બંધારણનો પૂર્ણ અમલ ક્યારથી થયો? જવાબ આવશે 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન નંબર 483 બંધારણ તૈયાર થવામાં કુલ કેટલો સમય લાગ્યો હતો? જવાબ આવશે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ. પ્રશ્ન નંબર 484 બંધારણ સભાની છેલ્લી બેઠક ક્યારે મળી હતી? જવાબ આવશે 24 જાન્યુઆરી 1950. પ્રશ્ન 485 મૂળ ભારતીય બંધારણ કઈ ભાષાઓમાં લખાયેલું હતું? તો આપણો જવાબ આવશે હિન્દી અને અંગ્રેજી ભાષામાં. પ્રશ્ન નંબર 486 ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન અશોક સ્તંભ ક્યારે સ્વીકારવામાં આવ્યું હતું? જવાબ આવશે 26 જાન્યુઆરી 1950માં. પ્રશ્ન નંબર 487 ભારતના રાષ્ટ્રધ્વજની ડિઝાઇન કોણે તૈયાર કરી હતી? જવાબ આવશે પિંગલી વેંકૈયા. પ્રશ્ન નંબર 488 બંધારણ સભા દ્વારા રાષ્ટ્રધ્વજને ક્યારે અપનાવવામાં આવ્યો? તો જવાબ આવશે 22 જુલાઈ 1947માં. પ્રશ્ન નંબર 489 ભારતના રાષ્ટ્રગીત જન ગણ મનને ક્યારે માન્યતા મળી? તો આપણો જવાબ આવશે 24 જાન્યુઆરી 1950માં. પ્રશ્ન નંબર 490 રાષ્ટ્રગીત ગાવાનો પ્રમાણભૂત સમય કેટલો છે? જવાબ આવશે 52 સેકન્ડ. પ્રશ્ન નંબર 491 ભારતનું રાષ્ટ્રીય ગીત વંદે માતરમ કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે? તો આપણો જવાબ આવશે આનંદ મઠ. પ્રશ્ન નંબર 492 લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા? તો જવાબ આવશે ગણેશ વાસુદેવ માવળંકર. પ્રશ્ન નંબર 493 ભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર કોણ હતા? જવાબ આવશે સુકુમાર સેન. પ્રશ્ન નંબર 494 સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા મંત્રી કોણ હતા? જવાબ આવશે ડૉક્ટર BR આંબેડકર. પ્રશ્ન નંબર 495 ભારતની કઈ કલમ અંતર્ગત સુપ્રીમ કોર્ટ રીટ જાહેર કરી શકે છે?
તો જવાબ આવશે અનુચ્છેદ 32। પ્રશ્ન નંબર 496, હાઈકોર્ટ કઈ કલમ હેઠળ રીટ જાહેર કરવાની સત્તા ધરાવે છે? તો આપણો જવાબ આવશે અનુચ્છેદ 226 હેઠળ। પ્રશ્ન નંબર 497, સંપત્તિનો અધિકાર હાલમાં કેવો અધિકાર છે? આપણો જવાબ આવશે કાનૂની અધિકાર છે અને અનુચ્છેદ 300A દર્શાવવામાં આવ્યું છે। પ્રશ્ન નંબર 498, લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠક કોણ બોલાવે છે? તો આપણો જવાબ આવશે રાષ્ટ્રપતિ। પ્રશ્ન નંબર 499, સંસદની સંયુક્ત બેઠકનું અધ્યક્ષ પદ કોણ સંભાળે છે? તો જવાબ આવશે લોકસભાના અધ્યક્ષ। અને આપણો છેલ્લો પ્રશ્ન છે પ્રશ્ન 500, ભારતમાં કાયદો બનાવવાની સર્વોચ્ચ સંસ્થા કઈ છે? તો જવાબ આવશે સંસદ, જેને આપણે પાર્લામેન્ટ કહીએ છીએ। દોસ્તો, આપણે જાણ્યું કે આ વિડીયોમાં સંપૂર્ણ બંધારણના 500 પ્રશ્નો વિશે આપણે જાણીએ। તો દોસ્તો, તમને વિડીયો કેવો લાગ્યો? જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબર જરૂરથી કરજો। આવનારી પરીક્ષાલક્ષી પરીક્ષાઓ માટે નવા સિલેબસ પ્રમાણે આવી રીતે પ્રશ્નો લાવતા રહીશું। તો મળીએ બીજા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, થેન્ક યુ।